વહાલા વૈષ્ણવો, આજે પૃષ્ટિ માર્ગીય સત્સંગ ચેનલમાં આપણે ચરણ શરણ સદા રહત બડભાગી જન ગોપાલદાસ ક્ષત્રિયની વાર્તાનો ભાવ સાંભળીએ. તે પહેલાં જો આપણે પૃષ્ટિ માર્ગીય સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો. પંજાબમાં ઇટોડા નામનું એક ગામ આવેલું છે. ત્યાં એક ક્ષત્રિય કુટુંબમાં ગોપાલદાસનો જન્મ થયો. તેમની કિશોરી અવસ્થામાં તેમના પિતા હરિચરણ થયા. તેઓ યુવાન થયા ત્યારે તેમણે વિચાર કર્યો કે કુટુંબમાં મારા સિવાય કોઈ નથી. કુટુંબની કોઈ જવાબદારી મારા માથે નથી. પિતાનું ગયાજી શ્રાદ્ધ કર્યું નથી તો પિતૃ શ્રાદ્ધ નિમિત્તે તીર્થયાત્રા કરી આવું. તેઓ પંજાબથી વતન છોડીને તીર્થયાત્રાએ નીકળ્યા. સૌ પહેલાં મથુરા આવ્યા. વિશ્રામ ઘાટ પર યમુના સ્નાન કર્યું. ત્યાંથી કાશી ગયા. ત્યાં ગંગા સ્નાન કર્યું. ત્યાંથી બિહારમાં ગયાજી ગયા. ત્યાં પિતૃ શ્રાદ્ધ કરી પાછા કાશી આવ્યા. ત્યાંથી ફરી મથુરા જવા નીકળ્યા. રસ્તામાં તેમને શ્રી મહાપ્રભુજીનો મેળાપ થયો. તે દિવસે તેઓ શ્રી મહાપ્રભુજીને સાથે સાથે ચાલતા રહ્યા. સાંજ નમવા આવતા એક ગામ પાસે મુકામ કર્યો. રાત્રે ધાડપાડુઓએ ધાડ પાડી. ઝપાઝપીમાં એક ધાડપાડુએ છોડેલું તીર ગોપાલદાસના હાથે વાગ્યું. તેમની બધી ચીજવસ્તુઓ લૂંટાઈ ગઈ. સવારે શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, ગોપાલદાસ, કાલે તમને હાથ પર તીર વાગ્યું તે કેમ છે? તમારા શા સમાચાર છે? મહારાજ, હાથ પર ખાસ વાગ્યું નથી. તમારા આશીર્વાદથી બચી ગયો. શું મારી પાસેનો બધો સરસામાન લૂંટાઈ ગયો છે? પણ ચિંતા નથી. આગ્રા પહોંચીને ત્યાંથી વતનમાં હુડી મોકલીને જરૂરી પૈસા મંગાવી લઈશ. ચિંતા એટલી જ છે કે આગ્રા સુધી કેવી રીતે પહોંચવું. ખીચામાં એક પણ પૈસો બચ્યો નથી. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, ગોપાલદાસ, કોઈ પ્રકારની ચિંતા ન કરવી. પ્રારબ્ધમાં જે ભોગવવાનું હોય તે ભોગવવું પડે છે. પ્રારબ્ધ ભોગવાઈ જાય તો નવો જન્મ લેવો પડતો નથી. રહી વાત આગ્રા પહોંચવા માટેના ખર્ચની રકમની, તેની વ્યવસ્થા હું તમને કરી આપું છું. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘડને આજ્ઞા કરી, ગોપાલદાસને જે પૈસા જોઈએ તે આપજો. મહારાજ, આપે કહ્યું કે પ્રારબ્ધ ભોગ ભોગવાઈ ગયું. મને તેમાં કંઈ સમજણ ન પડી. આપ તો મહાપુરુષ છો, ત્રિકાળ જ્ઞાની છો. કૃપા કરી એ વાત મને સમજાવો. ગોપાલદાસ, આજથી 10 વર્ષ પહેલાંની વાત છે. તમે રાતના સમયે તમારા ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં તમને એક ચોર મળેલો. તે ચોરીનો માલ લઈને જતો હતો. તેણે તમારું કંઈ બગાડ્યું નહોતું, છતાં તમે તેને મારેલો. તેનો ચોરીનો માલ તમે ઝૂંટવી લીધો. તમને આ પ્રસંગ યાદ છે? હા મહારાજ, આપની વાત તદ્દન સાચી છે. આવું થયું હતું. બસ એનો બદલો તમને કાલ રાતે મળ્યો. ચોર લોકોએ તમારો માલ ઝૂંટવી લીધો. તમને હાથે બાણ વાગ્યું. ગોપાલદાસ વિચારમાં પડી ગયા. 10 વર્ષ પહેલાંની વાત જે પંજાબમાં મારા દેશમાં બની હતી, તે વાત આ મહાપુરુષ આજે મને બતાવે છે. એનો અર્થ એ છે કે તેઓ કેવળ સંત, વિદ્વાન અને મહાપુરુષ નથી, પણ જરૂર સાક્ષાત ઈશ્વર છે. તે સિવાય કોઈ આમ કહી શકે નહીં. તેમનો સેવક થાવ તો મારું જીવન કૃતાર્થ થાય. રસ્તામાં ચાલતા ચાલતા ગોપાલદાસે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, કૃપા કરીને મને શરણે લો. સદૈવ આપના ચરણમાં રાખો. મારા સંસારનું બધું દુઃખ છૂટે એવો અનુગ્રહ કરો. શ્રી મહાપ્રભુજીએ મંદ સ્મિત કરીને આજ્ઞા કરી, આગ્રા ચાલો, ત્યાં તમને સેવક કરીશું. મહારાજ, મને આવતીકાલનો કોઈ વિશ્વાસ નથી. આ શરીરનો શું ભરોસો, કેટલો રખાય. એક ક્ષણ પછી મારો દેહ છૂટી જાય તો હું હાથમાં આવેલું રત્ન ખોઈ બેસું. તેમનો આટલો આગ્રહ જોઈ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, જાઓ, સ્નાન કરી આવો.
શ્રી મહાપ્રભુજીએ ગોપાલદાસને બ્રહ્મ સંબંધ આપ્યો. ગોપાલદાસે વિનંતી કરી, મહારાજ, હું તો સંસારી જીવ છું. આપે જે મંત્ર બોલાવ્યો તેની મને કંઈ સમજ નથી. પૃષ્ટિ માર્ગનો સિદ્ધાંત હું જાણતો નથી. મારા ઉપર એવી કૃપા કરો કે પૃષ્ટિ માર્ગનો સિદ્ધાંત હંમેશ માટે મારા હૃદયમાં કોતરાઈ જાય અને આપના સ્વરૂપનું મને જ્ઞાન થાય. શ્રી મહાપ્રભુજીએ તેમના પર કૃપા કરી પોતાના ચરણારવિંદનું ચરણામૃત આપ્યું. ત્યારબાદ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ તેમને શીખવ્યો. તેનો નિત્ય પાઠ કરવા આજ્ઞા કરી. આપ શ્રીએ વિશેષમાં આજ્ઞા કરી કે ગોપાલદાસ, તમારા ઉપર હવે શ્રી ઠાકોરજીની કૃપા થઈ છે, તમે નિશ્ચિંત રહજો. મહારાજ, હું તો જીવનભર શ્રી ઠાકોરજીથી વિમુખ રહેલો છું. મેં ક્યારેય શ્રી ઠાકોરજીનું નામ સ્મરણ પણ કર્યું નથી. મને સંસારી જીવને શ્રી ઠાકોરજી શું જાણે? આપની કૃપાથી મારા જેવો અધમ જીવ આપનું અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદનું શરણ પામ્યો છે. ગોપાલદાસ, તમને ધન્ય છે. પૃષ્ટિ માર્ગનો બધો સિદ્ધાંત તમને એક જ ક્ષણમાં હૃદયારૂઢ થઈ ગયો. પૃષ્ટિ માર્ગના સર્વ સિદ્ધાંતનું મૂળ દીનતા છે. તમારી દીનતા જોઈ હું ઘણો પ્રસન્ન થયો છું. વૈષ્ણવોમાં આવી દીનતા હોય તો જ તેના ઉપર શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. ગોપાલદાસ હવે ચોખરા અને છંદમાં પદો રચવા લાગ્યા. તેમણે શ્રી મહાપ્રભુજીના ઘણો પદોની રચના કરી. શ્રી મહાપ્રભુજી સામે તે પદો તેઓ ગાતા તે સાંભળી શ્રી મહાપ્રભુજી ઘણા પ્રસન્ન થતા. ગોપાલદાસ શ્રી મહાપ્રભુજીની સાથે આગ્રા આવ્યા. ત્યાંથી વ્રજમાં ગયા. વ્રજમાં શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા. પછી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા લઈ તેમના વતનમાં ગયા. થોડા સમય બાદ ગોપાલદાસે વિચાર્યું કે શ્રી મહાપ્રભુજીનો જન્મદિવસ આવે છે તો મહાપ્રભુજીના દર્શન કરવા અડેલ જાઉં. તેઓ અડેલ ગયા. શ્રી મહાપ્રભુજીના જન્મદિવસે ત્યાં ઘણો આનંદ થઈ રહ્યો હતો. શ્રી મહાપ્રભુજીને કેસર સ્નાન કરાવવામાં આવ્યું. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી કેસરી ધોતી અને ઉપરણો ધારણ કરી માર્કંડેય પૂજા કરવા બિરાજ્યા. ત્યારે માધવદાસે એક પદ ગાયું: માધવ માસે ફરી વૈશાખે શ્રી વલ્લભ હરિ જન્મ લિયો. આ ગોપાલદાસના સોખરા ઘણા પ્રસિદ્ધ છે. વાલા વૈષ્ણવો, વાર્તા સિદ્ધાંત જોઈએ તો પ્રારબ્ધના ભોગ પૃથ્વી ઉપર જન્મનારને દરેકને ભોગવવા પડે છે. તેને આપણે કર્મના સિદ્ધાંત તરીકે જાણીએ છીએ. પાપ લોખંડની બેડી છે તો પુણ્ય સોનાની બેડી છે. પૂરેપૂરા પાપ પુણ્ય ન ભોગવાઈ જાય ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ થતી નથી. માટે શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને પાપથી બચવાની સલાહ આપી છે અને પુણ્યના હેતુથી કંઈ પણ ન કરવાની સલાહ આપી છે. શાસ્ત્રમાં બતાવેલ વ્રત, જપ, તપ, દાન, તીર્થયાત્રા વગેરે સર્વ સાધનો નિષ્કામ ભાવથી જ કરવા જોઈએ. સકામ ભાવથી ન કરવા. નિષ્કામ ભાવથી કરવાથી પુણ્ય ભોગવવાનો પ્રશ્ન આવતો નથી. જગતના લોકો મોટા માટે કર્મનો સિદ્ધાંત છે, જ્યારે પૃષ્ટિ ભક્તો માટે કૃપાનો સિદ્ધાંત છે. કર્મ ભોગવવા પડે, પરંતુ પ્રભુ કૃપા કરે ત્યારે શૂળીનો ઘા સોયથી ટળે. એનું નામ કૃપા. માટે પૃષ્ટિ માર્ગમાં આપણા કર્તવ્ય પ્રભુ સુખના વિચારથી નિષ્કામ ભાવે બજાવવા જોઈએ. ધર્મ કાર્ય કરવામાં જરાય વિલંબ ન કરવો જોઈએ. સુરદાસજીએ કહ્યું કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. દેહ ક્યારે છૂટશે તેનો ભરોસો નથી. માટે જે વખતે જે કરવાની પ્રેરણા થાય તે તત્કાલ કરવું, તેનો વાયદો ન કરવો. પૃષ્ટિ માર્ગનું પરમ સાધન દીનતા છે. આપણે ગમે તેટલા સ્મરણ, સેવા, સત્સંગ, કથા, કીર્તન કરીએ, પણ જો આપણામાં દીનતા ન હોય તો તે બધાનો કોઈ અર્થ રહેતો નથી. પૃષ્ટિ માર્ગમાં પ્રભુ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુ ભક્તના હૃદયના દીનતાયુક્ત શુદ્ધ પ્રેમથી પ્રસન્ન થાય છે. દીનતામાંથી
નિસાધનતાનો ભાવ જાગે છે. તેને લઈને મનમાં પ્રભુના ગુણગાનથી વિરહતાપ વધે છે. ત્યારે આપણા હૃદયમાં બિરાજતા ભાવાત્મા પ્રભુ આપણી સામે પ્રગટ થઈ સાનુભાવ જતાવે છે. માટે વૈષ્ણવોએ હંમેશા વિચાર, વાણી અને વ્યવહારમાં દીનતા રાખવી. દીનતા ફળરૂપ છે. વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.